જ્યારે પણ રાજ્યના કોઈ પણ ખૂણે દુર્ઘટના ઘટે ત્યારે સૌથી પહેલો ફોન કોઈને જતો હોય તો તે છે ફાયર બ્રિગેડ। 12 જૂન 2025નો એ દિવસ અમદાવાદ ફાયર બ્રિગેડ માટે પણ સૌથી મોટો પડકાર બની ગયો હતો। એક તરફ અગ્નિજ્વાળા હતી તો બીજી તરફ ફસાયેલા લોકો। ત્યારે કેવી રીતે આ સૌથી મોટા પડકાર વચ્ચે ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો હતો, આવું જાણીએ। इम्पैक्ट जिस बिल्डिंग में हुआ अतुल्यम 4, 3, 2 और 1 में, तो हमारा फर्स्ट रिस्पॉन्स था कि वहाँ पे जाके रेस्क्यू किया जाए, जो पर्सन को हम मदद पहुँचा सकते हैं वो करें। तो फायर फाइटिंग ऑलरेडी अहमदाबाद एयरपोर्ट की टीम ने शुरू कर दिया था। हमारे व्हीकल्स पहुँचे जो अतुल्यम बिल्डिंग के अपोजिट डायरेक्शन जहाँ पे से एक्सेस किया जा सकता था, वहाँ पे हमारे अपने व्हीकल्स लगाए, एक्सटेंशन लीडर लगाई गई और बहुत थिक स्मोक था, हीट बहुत ज़्यादा थी, फ्लेम काफ़ी ज़्यादा थी। तो उसके लिए हमारी जो टीम थी उसको डिफरेंट टीम में बांटा गया। एक टीम फायर फाइटिंग कर रही थी जो फ्रंट पोर्शन था उधर, और बाकी टीम रेस्क्यू के लिए जो बाकी जो टीम थी उनको बैक साइड से एंट्री कराई गई। तो उन्होंने SCBA सेट यूज़ किया, एक्सटेंशन लीडर यूज़ किया और सभी बिल्डिंग में अप्रोच करना शुरू किया। तो तकरीबन 28 ऐसे पर्सन्स को वहाँ से बिल्डिंग से निकाला गया, जलती हुई बिल्डिंग में से, और उनको सेफली शिफ्ट किया गया। देखें तो 800 to 1000 डिग्री सेंटीग्रेड का टेम्परेचर था जब फायर क्रिएट हुई तब। आप ऐसा भी समझ सकते हैं कि रिस्पॉन्स जो ह्यूमन बॉडी होती है, रिस्पॉन्स में थोड़ा डिले होता है। बट यदि हम बात करते हैं एनिमल्स की, बर्ड्स की, इनका रिस्पॉन्स बहुत क्विक होता है। बट इस इंसिडेंट में जो बर्ड्स थे वो भी हमें काफ़ी जले हुए मिले। उसके बाद डॉग्स की बहुत सारे बर्न बॉडी वहाँ पे हम लोग को मिली। तो हम समझ सकते हैं कि ये जो मैग्नीट्यूड था, जो टेम्परेचर था, इतना ज़्यादा, इतना सडन था, मोमेंटरी था कि रिफ्लेक्शन का टाइम ही नहीं मिला कि बर्ड को न ही डॉग को। જૂનનો દિવસ ન તો ગુજરાત ક્યારે ભૂલી શકશે, ન તો આ દિવસે કાળના મુખમાં જેમના સ્વજનો જતા રહ્યા તેઓ ભૂલી શકશે।
કારણ કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના આજે પણ આંખો બંધ કરતા લોકોની નજરો સામે ફરતી રહે છે અને આ જ દુર્ઘટનામાં ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિજયભાઈ એમની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને એવા સમયે જ વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. ગુજરાતે એક એવા નેતાને ખોયો જેણે તોફાન, વાવાઝોડા, આંદોલનોમાં ગુજરાતનું નેતૃત્વ કર્યું અને સામાજિક તાણાવાણા તૂટે નહીં એ માટે જહેમત કરી. રાજકોટના નાના એવા કાર્યકરથી રાજકીય જીવનમાં પ્રવેશ્યા. સ્વભાવે સાલસ એવા વિજયભાઈ સૌરાષ્ટ્રના નેતા બન્યા અને ગુજરાતના મુખ્યમંત્રી પણ થયા. તો ગુજરાતના સંઘર્ષના સાથી એવા વિજય રૂપાણીના મૃત્યુનું આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે વીટીવી ન્યૂઝ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને આ સાથે જ તેમના પરિવાર અને રાજકીય સફરના સાથીદારોએ શું કહ્યું આવું જોઈએ. મુખ્યમંત્રી થયો ત્યારે મેં કીધું હતું કે હું વન ડે રમવા નથી આવ્યો, હું 2020 રમવા આવ્યો છું. અને 2020 નો મતલબ અડધી પીછે જ રમવું પડે. પછી ક્રિસની ચિંતા કરીએ તો પછી એમાં કાંઈ બની ન શકે. ડિફેન્સિવ રમવું પડે. તમારે જો ફાસ્ટ રમવું હોય તો ક્રિસની ચિંતાની જરૂર નથી. અને ક્રિસની હું ચિંતા પણ કરતો નથી. લોકોના કામ માટે જે થવું એ થાય, અડધી પીછે રમવું છે. એક અજાત શત્રુ, સૌમ્ય, સાલસ અને વહીવટી કુશળ, જનતા એના નેતામાં જોવા માંગે એ તમામ ખૂબીઓ અને ગુણોના ધણી વિજય રૂપાણી હતા. ગુજરાતને 5 વર્ષ નેતૃત્વ પૂરું પાડનારા વિજયભાઈના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુનું આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આજનો દિવસ સૌ કોઈ માટે ભાવુકતા ભર્યું છે. એ દર્દ, એ અગ્નિ જ્વાળાઓ, એ મરણની ચીસો ફરી તાજી થઈ ગઈ. ત્યારે પ્રથમ વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકા રૂપાણી અમદાવાદ પહોંચ્યા હતા અને બીજે મેડિકલમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહીને પિતાને અને પિતાની યાદોને વાગોળતા ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. પપ્પાની વિદાયને આજે 1 વર્ષ થયું. આજે 12મી જૂન અને એ ગોઝારી ઘટના અમે અનુભવી અને અમે આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પાએ જે સેવા કાર્યો ચાલુ કર્યા હતા અને આજે પણ આજના દિવસે ગુજરાતભરમાં પપ્પાના સેવા કાર્યો આગળ બધા ધપાવી રહ્યા છે અને ખૂબ જ બધા પપ્પાને લાગણીથી, પપ્પાને પ્રેમથી અને પપ્પાને હૃદયથી યાદ કરી રહ્યા છે. બસ પપ્પાના સેવા કાર્યો અમે આગળ વધારતા રહીએ અને ખૂબ 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 આગળ વધે સેવા કાર્યો અને ગુજરાતની ઉન્નતિ થાય એ જ પપ્પાનું સ્વપ્ન હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યોને યાદ કરીએ તો તેમણે પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ખૂબ ઐતિહાસિક નિર્ણયો લીધા. તો આંદોલનની વણઝર વચ્ચે પણ તેઓ મક્કમતાથી પોતાની જવાબદારી નિભાવતા રહ્યા. યુવાનોના મુદ્દાઓ સીધા જ તેમના સુધી પહોંચતા હતા. તો નાના માણસોની સમસ્યાના સમાધાન માટે પણ હંમેશા કાર્યરત રહેતા. આવા જ એક રાજકીય સાથીદારને યાદ કરતા રાજકોટના સાંસદ શું કહી રહ્યા છે એ પણ સાંભળો. અમે એક દ્રષ્ટિવાન આગેવાન ગુમાવવાનો ભારે મોટો રંજ છે. સાથે સાથે એ કમનસીબ દુર્ઘટનામાં જે લોકો પોતાની જિંદગી ખોઈ છે એ તમામને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. એમના દુઃખની સાથે હું પણ જોડાઉં છું. વિજયભાઈ આપણા એક હોનહાર નેતા હતા. રાજ્યને દિશા આપવામાં એમણે યોગદાન આપેલું છે. એમના વિચારો અને એના કાર્યોથી તેઓ આપણી વચ્ચે સદૈવ જીવંત રહેશે. વિજયભાઈ રૂપાણી હંમેશા ગુજરાતના શાસનની પરંપરાઓમાં જીવતા રહેશે.
એવા સામાન્ય માણસના દિલમાં તેઓ હંમેશા જીવતા રહેશે, જેઓના દુઃખમાં તેઓ સહભાગી બન્યા હતા. આજે તેમની પ્રથમ વર્ષી પર સૌ કોઈ ભાવુક છે. ત્યારે વીટીવી ન્યૂઝ પર પૂર્વ મુખ્યમંત્રીને આજે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી વધુ કોઈ ચર્ચામાં આવ્યું હતું તો તે હતો આર્યન અસારી નામનો યુવક, જે આજે તો 18 વર્ષનો થઈ ગયો છે. આર્યન આવ્યો હતો વેકેશન કરવા માટે. જિંદગીમાં પહેલીવાર નજીકથી વિમાન જોયું, વિડીયો ઉતાર્યો, પરંતુ તે વિડીયો તેની જિંદગી જ બદલી નાખશે તેવું તેણે નહોતું વિચાર્યું. આજે દુર્ઘટનાનું 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે અમારી આર્યન સાથે મુલાકાત થઈ. તે ઘટના તેના જીવન સાથે કેવી રીતે જોડાઈ ગઈ તે જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે અમારી ટીમે આર્યન સાથે ખાસ મુલાકાત કરી. તેની સાથે શું વીત્યું તે જાણવાનો પ્રયાસ કર્યો. મેં જ અમદાવાદ રહેતો, મારે રહેવા ગયા હતો ને પહેલી જ વાર વિમાન જોયું એટલે દોસ્તને બતાવવા માટે વિડીયો ઉતાર્યો હતો. અત્યારે પ્લેન નીકળે તો વિડીયો ઉતારો છો કે નહીં? અને ઉતારતો. અત્યારે પ્લેન જતા વિડીયો ઉતારો છો કે નહીં ઉતારતા? અને ઉતારતો. કેમ નથી ઉતારતા? બીક લાગે. અને સૌ કોઈને હસાવતા દીકરા વિશે જ્યારે આવા સમાચાર મળે ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી જ જવાય. આજે દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું, પરંતુ દીકરાનો ખાલીપો કોઈ પૂરી શક્યું નથી. દીકરો અમને તો એમ જ હતું ત્યાં મળશે જ નહીં, એ રીતનું ત્યાં તો હતું. કારણ કે એ હારતા હતા ને ત્યારે ઘટના જોઈને કેવી અનુભૂતિ કરી? એટલે અમને તો પેલું 8 વાગ્યા સુધી તો કંઈક પાણીની બોટલ અહીંયા નહોતી મળતી. 8 વાગે અમને એમ કીધું DNA ટેસ્ટમાં તમારે આવવાનું છે. તો એ ખ્યાલ આવ્યો કે બધાને અહીંયા ભેગા કર્યા. 8:30 વાગે અમારે 8:30-9 DNA ટેસ્ટ લેવાના. આપના બંને પુત્રોને જવાનું હતું, એક પુત્રને જવાનું રહી ગયું અને એક પુત્ર જે છે હવે એ આપણી વચ્ચે જ નથી. નથી તો અમને ખોટ જ છે, કારણ કે આ પુત્ર છે એ પછી એને જવાનું હતું, એને પછી અમે જવા જ નથી દીધો. બેન, તમારા 2 પુત્ર સંતાનો છે? હા, મારે 2 ટ્વિન્સ બાબા છે. હા, બંનેને જવાનું હતું. હા. અને કેમ થયું? બંનેને જવાનું હતું, પણ એકને આ સ્કૂલમાંથી 5 દિવસ મોડું રિઝલ્ટ મળ્યું
તો ફાઇલ 5 દિવસ મોટી મુકાણી અને આમનો વારો આવી ગયો અને એમના વિઝા આવી ગયા અને મને 3-5 દિવસ મોડું થયું તો ફાઇલ પછી ચેક 9મા મહિનામાં એમનો વારો આવ્યો. એ નથી તો હું અમને હોય છોકરો હાલમાં આપણી વચ્ચે નથી. આપણા પરિવારમાં કેવી કોટ? બહુ 1 મિનિટ નથી હાલતી. જુડવા દીકરા હતા. કુદરતે એટલી લાજ રાખી દીધી કે બંને દીકરા સાથે જવાના હતા. તેની જગ્યાએ બંનેના જવામાં 5 દિવસનું અંતર આવ્યું. નહીતર આ પરિવારનો વંશ જ મટી ગયો હોત. આમ દરેક પરિવાર આજે દુઃખી છે. આ વરસી નહીં, તેમના માટે તો 20મો દિવસ છે. ઉનાથી સંવાદદાતા કાર્તિક વાઝા સાથે અરવલ્લીથી રાકેશ ઓડનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કોઈએ સ્વજનો ગુમાવ્યા તો કોઈનો આબાદ બચાવ પણ થયો, તો કોઈએ સૌથી પહેલા પહોંચીને આખી ઘટનાને પોતાની આંખે જોઈ, પોતાના હાથે લોકોને બચાવ્યા. આ તમામ લોકો આજે પણ તે ઘટનાને યાદ કરતા શું અનુભવી રહ્યા છે, આવો સાંભળીએ. સડન જેવી અમને ન્યૂઝ મળી ત્યારે અમે લંચ કરતા હતા તો મને ખાલી પ્લેન ક્રેશ એટલું જ સાંભળ્યું અને મારી તો મતલબ સબકોન્શિયસલી મેં થોડી એ થઈ ગયેલી, અનકોન્શિયસ થઈ ગયેલી સડન. એટલે મને યાદ નથી કે હું કારમાં કઈ રીતે બેઠા ને અમે ત્યાં સુધી કઈ રીતે ગયા. हम तो आज भी वही हॉस्टल में रहते हैं जैसे पहले रहते थे, तो आज भी जब भी प्लेन जाता है तो एक बार वो इंसिडेंट की याद तो जरूर आती है और आज भी रात को अगर प्लेन जाता है थोड़ा डर तो लगता है. આ વેદના છે, આ નજરો સામે જોયા અહેસાસ છે. જિંદગી બચી પણ નજરે જે જોયું તે જહેનમાંથી નથી ભૂસાતું તેનું દર્દ છે. સૌથી પહેલા સુરતના વાસદિયા પરિવારની વાત કરીએ તો પરિવારની દીકરી મુક્તિ એરલાઇન્સમાં નોકરી કરતી હતી અને આગળ વધવા માંગતી હતી, પરંતુ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ તેની જિંદગી બદલી નાખી. કારણ કે આ જ ફ્લાઇટમાં મુક્તિના પિતા અર્જુનસિંહ અને માતા દિવ્યા વાસદિયા હાજર હતા. દીકરીને મળવા માટે લંડન જતા હતા, પરંતુ કોને ખબર કે દીકરીને નહીં તેઓ સીધા જ ભગવાનના ધામ પહોંચી જશે. ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આ દીકરીની વેદના કેવી છે એ સાંભળો. 6 મહિના સુધી તો મારી લગભગ એક ટ્રીટમેન્ટ પણ ચાલી હતી અને હું પહેલા એરલાઇનમાં જોબ કરતી હતી અને આ ઇન્સિડન્ટ થયા પછી મેં એરલાઇનનું જોબ લીવ કરી દીધું, લેફ્ટ કરી દીધું અને હું પણ પોતે અબ્રોડ જવાની હતી. એટલે હવે મારે અબ્રોડ પણ નથી જવું, પ્લેનમાં પણ નથી બેસવું, હું ઘરે જ હતી. મારી હેલ્થ મતલબ મેન્ટલ હેલ્થ લેવું તો મારા ભાઈએ રિક્વેસ્ટ કરી હતી ટાટાને કે મારી બેનને અગર તમે એક ઓપોર્ચ્યુનિટી વર્કની આપી શકો તો, કારણ કે એનું આ ફિલ્ડ જ હતું અને હવે આમાં જોબ કરવા નથી માંગતી. તો મારા મમ્મી સાથે જ અહીંયા સૂતી હતી અને રોજ જ મને હાર્ટ તો પડે છે સુવામાં અને ઉઠતી વખતે રોજ તકલીફ થાય છે. પપ્પાનું એવું હતું કે પપ્પા એમનો રેડિયો રોજ રાતના સાંભળવાની આદત, તો અમને લોકોને રાતના એમના બધા ભજન ધૂન સંભળાય, કૃષ્ણ ધૂન બહુ સાંભળતા હતા પપ્પા. આગલી રાતના પણ અહીંયા હિંચકા પર જ બેઠા હતા અને અમને કહેવા પણ ગયેલી કે સુઈ જાઓ, આપણે સવારે જલ્દી ઉઠવાનું છે. ત્યારે પણ એક સોંગ સાંભળતા હતા, જુદું સોંગ. મને ખબર નહીં હતી એક્ઝેક્ટલી શું સોંગ સાંભળતા હતા, પણ ઘણા દિવસ પછી આ ઇન્સિડન્ટ થયો પછી મેં જ્યારે રેડિયો ચાલુ કર્યું કે કયું લાસ્ટ સોંગ હતું, તો એ જે લાસ્ટ સોંગ જોયું ને તો મને સાંભળીને બહુ મતલબ મેન્ટલી થોડું બહુ દુઃખ થઈ છે. પ્લેન જે મેડિકલ કોલેજની મેસ પર પડ્યું હતું તે સ્થળ પર હાજર અને ગંભીર રીતે ઘાયલ MBBS વિદ્યાર્થી યશ ખત્રી સાથે પણ અમારી ટીમે મુલાકાત કરી અને આજના દિવસે 1 વર્ષ પહેલા શું ઘટના બની હતી તે જાણવાનો પ્રયાસ કર્યો. 1 से 2 के बीच में हमारा लंच टाइम होता है, तो 1:30 बजे के आसपास हम लोग खाना खा के वहां से निकल रहे थे और 1:38 के अराउंड हम लोग एंट्रेंस के अंदर थे, बाहर ही निकलने वाले थे. मैं और मेरा दोस्त हम लोग साथ में थे और हम लोग को एक फर्स्ट फ्लोर से सेकंड फ्लोर से ऐसे कुछ ब्लास्ट जैसी आवाज आने लगी. जैसे हम लोग ऊपर देखते उतने में 10-12 ब्लास्ट की और आवाज आने लगी और इतना जोर से शॉकवेव टाइप आया कि मतलब सारे कांच टूट गए, दरवाजे अफड़ने लगे. तो हम लोग हिलते उसके पहले ही राइट साइड हमारी दीवार जो थी मेस बिल्डिंग की वो हमारे पे गिरने लगी. तो हम लोग से फीटल पोजीशन में नीचे बैठ गए और उसके बाद जैसे हम लोग बैठ गए 4-5 सेकंड में पूरी दीवार गिरने का जो था पूरा गिर गई और पूरी बिल्डिंग वहां पे मतलब मिट्टी से धुएं से ढक गई.
हम लोग को कुछ दिख नहीं रहा था, हमारे पैर मिट्टी में धंस चुके थे। हम लोग फिर जैसे ही वहां से बाहर निकले, हमने आंखें खोलने की कोशिश की, फिर हमने हाथ से आंखें खोली तो हमने देखा कि पीछे प्लेन की जो टेल है वो हमारी छत पे गिरी हुई है। फिर मेरे हाथ में गाड़ी की चाबी थी, पर चलाने जैसे हमारी हालत नहीं थी, इसके कारण हम लोग पैदल नंगे पैर भागे मेस की बिल्डिंग तक, मेस की बिल्डिंग से हमारे हॉस्टल तक। फिर वहां पे हमको हमारे रास्ते में एक दोस्त ने हमको एक्टिवा पे बिठा के वो हमको ट्रॉमा सेंटर तक लेके गया। હવે અમે આપને એક એવા વ્યક્તિ સાથે મળાવવા જઈ રહ્યા છીએ જેઓ પ્લેન ક્રેશ થયા પછી સૌથી પહેલા પોલીસ વિભાગમાંથી સ્થળ પર પહોંચ્યા હતા. આપણે વાત કરી રહ્યા છીએ ડીસીપી કાનન દેસાઈની, જેમણે આખી ઘટનાને નજરો સામે જોઈ છે. તેઓ આજે તે ઘડીને યાદ કરતા શું કહે છે એ સાંભળો. અમે ત્યારે પહોંચ્યા ત્યારે ઓલરેડી જે પ્લેન ક્રેશ થયું હતું એમાં જે દુર્ઘટના મોટા મોટા કાળા વાદળો દેખાવા, મોટું જે આગની હતી, જે પ્રકારે અફેક્ટેડ પેસેન્જર્સ હતા એમને અમે ત્યાં જોયા છે. આ બધું જે એક સિનારીઓ હતું એ ભૂતકાળમાં ક્યારેય અમે અગાઉ જોયેલું ન હતું. કોઈના હાથ નહોતા રહ્યા તો કોઈના પગ, કોઈનું અન્ય અંગ. સુરતથી સંવાદદાતા નિર્મલ પટેલ સાથે ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 12 જૂનનો દિવસ ગુજરાતના અનેક પરિવારો માટે ક્યારેય ન ભૂલનારો કાળો ડાઘ બની ગયો. અમદાવાદના આકાશમાં ગર્જના સાથે લંડન તરફ પાંખો ફેલાવનારી એર ઇન્ડિયાની એ ફ્લાઇટ માત્ર વિમાન નહોતી, પણ સેંકડો આંખોમાં રમેલા ઉજ્જવળ ભવિષ્યના સપનાઓનું એક આખું આકાશ હતી. કોણ જાણતું હતું કે રનવે પરથી દોડેલી સપનાઓની સવારી થોડીક જ ક્ષણોમાં કાળની મુખમાં સમાઈ જશે અને પાછળ છોડી જશે માત્ર ચીસો, ધુમાડો અને ક્યારે ન પૂરો થાય તેવો આક્રંદ. ભયાનક અકસ્માતે એક જ ઝાટકે અનેક પરિવારોના માળા વિખેરી નાખ્યા. એક જ અકસ્માત, એક જ કાળો દિવસ, ઉજ્જળ થઈ ગયેલા બે હસતા રમતા પરિવાર. અમદાવાદથી ઉડેલી એ ફ્લાઇટ લંડન ન પહોંચી, પણ બે માવતરના આંગણા કાયમ માટે સૂના કરી ગઈ. દુર્ઘટનાને આખું વર્ષ વીતી ગયું, પણ સમયનું વહેણ સ્વજનો ગુમાવનારના આંસુ સૂકવી શક્યું નથી. હૃદયદ્રાવક ચીસોનો એક સૂર આણંદના કસુંબાડ ગામેથી પણ ઉઠે છે. ખેતરના શેઢે પરસેવો પાડી પશુપાલન કરી દીકરા રણવીરસિંહ ચૌહાણને 7 સમંદર પાર મોકલનારા એ વૃદ્ધ માતા પિતાની આંખો આજે પણ શૂન્યમાં તાકી રહી છે. જે દીકરો તેમના ઘડપણનો સહારો બનવાનો હતો, જેની સફળતાના સમાચારો સાંભળવા કાન તરસતા હતા, તેના મોતના સમાચાર સહન કરવા માવતર માટે જીવતે જીવ મરવા સમાન છે. ઘરના આંગણે આજે પણ એ જ સન્નાટો છે જે 1 વર્ષ પહેલા હતો. રણવીરસિંહ તો ચાલ્યા ગયા, પણ પોતાના હૃદયના ટુકડાને ગુમાવી ચૂકેલા એ માતા પિતાના જીવનમાં ક્યારેય ન પુરાય તેવો ખાલીપો મૂકી ગયા. મને ખબર નથી પડતી. પછી 12 તારીખે જવા નીકળ્યો હોય, સગા આયા, પછી ગાડી લઈ જાય એમના ઘેર. ગોધીનગર રાત્રે આવી, 7 વાગે નીકળ્યા રાત્રે. અહીંથી છોકરાઓ બે મૂકવા જ્યાં ગાડી લઈને ફરી પાછા આયા, અને પછી રાતે તૈથી અમારા સગા હતા એવા ગયા મૂકવા. મૂકીને પ્લેનમાં બેહાડ્યા. વિડીયો કોલ એમના ઘેરથી હતા, એમના વાઈફને વિડીયો કોલ કર્યો, અને વિડીયો કોલ કરીને બધી વાત કરી. અહીંથી મારું કોઈ મૂકવા નતું જ્યું. કોઈ જોવો તો કોઈ જોવો તો કરું. મારું છોકરું તડપીને મરી ગયું. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામની ગલીઓમાં આજે પણ એક એવો સન્નાટો છે જે ચીસો કરતા પણ વધુ ગંભીર છે. સવદાનભાઈ પટેલના ઘરે પગ મૂકતા સમયે જ જાણે 1 વર્ષ પહેલાની એક કાળી ક્ષણે જ સ્તબ્ધ થઈ ગયો હોય તેવો અહેસાસ થાય છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ સવદાનભાઈના ઘરનો એકમાત્ર ચિરાગ કમલેશભાઈ
અને ઘરની લક્ષ્મી એવી પુત્રવધુ ધાપુબેનને હંમેશા માટે છીનવી લીધા. આજે ઘડિયાળના કાંટા ફરે છે, દિવસો બદલાય છે, પણ અભાગ્યા માતા પિતાનું જીવન એ જ વિખેરાયેલા સપનાઓની રાખ વચ્ચે અટકી પડ્યું છે. ઘરની દિવાલો પર હસતી એ નવદંપતીની તસવીરો અને લગ્નની યાદો આજે આખા પરિવારની આંખોમાં આંસુ બનીને વહી રહી છે. મારો મોટો મોભી દીકરો કમલેશનો મારો વાઘ, મારી બહુ દીકરા મારી બેટી હતી. મેં બૈયાની ખૂબ મારી ખુશીથી મેં મેલ્યા. મેં મજૂરી ધંધા કરી અને મેં મારા બહુ દીકરાને કમાવા મેલ્યા હતા. મારો વાઘને મને એક ઘડી વીવાર પડતો નથી. મારો વાઘ એક ઘડી કરી આવે. હવે પરમી તારીખ થાય એ તારીખ મને એક વિયાર પડતી. મન કાલોની તો ઉગન નહીં આવતી. આ તારીખ ઢુગડી આવી તે મારો વાઘને મને એક મારો કઈ કમલેશિયો કરી મન આવીને મોડે બોલે. એક ઘડીએ મારો દીકરો મારી વુ બેટા, મારી દીકરી હતી વુ નથી, મારી દીકરી હતી. મેં દીકરી તરફથી રાશી હતી. પણ મારો ઓદ્દાર ભગવાને મારા 3 દીવડલા રે મારો વાઘ હોત તો મારો 3 દીવડલારો ઓદ્દાર હતો ને આના 3 દીવડલારો કોઈ ઓદ્દાર હે નહીં. ભગવાન રે માથે ભગવાન તો સુખી કરી તો. હવે એ દિવસે અમે અમારા દીકરા કમલેશભાઈ અને અમારી પુત્રવધુ ધાપુબેન બે એક પરિવારના અમે 2 સભ્યો એ દિવસે વનારાતમાં ખોયા છે. એનું દુઃખ તો એક જવાન જો દીકરાને જો આજે 6 મહિના એમના લગ્નને થયા હતા અને અમે ખૂબ હોશથી એને મૂકવા ગયેલા અને પાછળથી આ ઘટના બની તો એના માટે તો હવે કંઈ કહેવા માટેના શબ્દો નથી. જે આંગણામાંથી 1 વર્ષ પહેલા લંડન જઈને આખા પરિવારનું ભાગ્ય બદલવાના મનોરથો સાથે ખુશીઓની વિદાય અપાઈ હતી, ત્યાં આજે કાળજું કંપાવી દેતી શાંતિ છે. 7 સમંદર પાર ઉજ્જવળ ભવિષ્યના જે સપનાઓ સેવ્યા હતા તે ઉડાન ભરતાની સાથે જ હોમાઈ ગયા. કાળજાના ટુકડા સમાન સંતાનોને ગુમાવવાનું અસહ્ય દુઃખ સમયના કોઈ પણ મલમથી રોજાય તેમ નથી. પરિવાર હવે માત્ર યાદોના ડૂમા અને અધૂરા સપનાઓના ભાર સાથે જીવવા મજબૂર બન્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 12 જૂન 2025ની એ કાળ મીંડ બપોર અને અમદાવાદના આકાશમાં ગુંજેલી એ ભયાનક ચીસ જેણે સમગ્ર ગુજરાતના કાળજા કંપાવી દીધા. એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને આજે ભલે 1 વર્ષ વીતી ગયું હોય, પણ 260 નિર્દોષ જીવના મોતના એ ઘાવ આજે પણ એટલા જ તાજા છે. આ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ સેંકડો પરિવારોના સપનાઓની સામૂહિક અંતિમ ક્રિયા હતી. રાખના ઢગલામાં વિખેરાઈ ગયું ભાવનગરના સોસિયા ગામનું એક એવું સપનું જેણે સ્ટેથોસ્કોપ પકડીને સેંકડો જીવ બચાવવાના હતા. ગામનું ગૌરવ અને માતા પિતાની આંખોનો તારો એવો તેજસ્વી MBBS વિદ્યાર્થી રાકેશ ગોબરભાઈ દેહોરા, જે આ કાળમુખી ફ્લાઇટમાં હંમેશા માટે પોઢી ગયો. સમય વહી રહ્યો છે, કેલેન્ડરના પાના બદલાઈ રહ્યા છે, પરંતુ રાકેશના પરિવાર માટે સમય એ જ ક્ષણે થંભી ગયો જ્યારે એક કાળમુખા સમાચાર આવ્યા હતા. આજે એ ઘરના આંગણે હસવાનો કે બોલવાનો અવાજ નથી, છે તો માત્ર સન્નાટો. રાકેશ કોઈ મોટા કે અમીર ઘરનો દીકરો ન હતો. તે એવા ગરીબ મા બાપનું સંતાન હતો જેઓ ધૂમધકતા તાપમાં બીજાના ખેતરોમાં પરસેવો પાડીને લોહીનું પાણી કરીને 2 સાંધા ભેગા કરતા. એ ખેત મજૂરીના કષ્ટમાંથી જન્મેલું સપનું એટલે રાકેશ. મા બાપે પોતાના મોંનો કોળિયો છોડીને રાત દિવસ એક કરીને દીકરાને ભણાવ્યો હતો, જેથી તે મોટું ડોક્ટર બને અને પરિવારની ગરીબી કાયમ માટે ભૂંસી નાખે.
અમારા સોંશા ગામની 5.5 થી 6,000 વસ્તી છે. એમાંથી આ દિહોરા પરિવારનો જે દિહોરા રાકેશ ગોબરભાઈ કરીને છોકરો હતો એ અમારા સોંશા ગામનું ગૌરવ હતું. અને અમારા ગામને એટલો બધો આનંદ હતો કે બીજે મેડિકલ કોલેજ જે અમદાવાદ છે એમાં ભણતો અને MBBS થઈ અને ડોક્ટર થઈને આવે એવું અમને અમારા ગામનાનું એક સપનું હતું. પણ આ કુદરતી પ્લેન ક્રેશ અકસ્માતમાં આ છોકરો પહેલો ત્યાં ગુજરી ગયો. અને ત્યારથી સાહેબ આજની તારીખમાં કોઈ પણ સારા પ્રસંગો હોય અમારા ગામમાં કોઈ પણ જ્ઞાતિમાં ઈ છોકરાને યાદ નહીં કર્યો હોય એવો બનાવ નહીં હોય સાહેબ. કારણ કે અમારા ગામનું ગૌરવ હતું. અને ઈ પરિવાર એમને દીકરીઓ છે, દીકરાઓ છે, એમના મા બાપ છે અને બહુ સામાન્ય પરિવારમાંથી પરિવાર આવે છે અને પોતે મજૂરી કરી અને આ દીકરાને ભણાવ્યો હતો અને આ સ્ટેજે પહોંચ્યો હતો. અને જે તે સમયે રિઝલ્ટ આવ્યું ને સાહેબ ત્યારે એ જે 10 વિદ્યાર્થીઓ હોશિયાર હોય ને એમાંનો આ વિદ્યાર્થી હતો સાહેબ રાકેશ દિયોર. પરિવાર ભલે મૌન થઈને ઘરમાં પુરાઈ ગયો હોય, પરંતુ આખું ગામ હવે ન્યાય માંગી રહ્યું છે. રાકેશ માત્ર દિહોરા પરિવારનો દીકરો ન હતો, એ તો આખા ગામની આંખોનો તારો હતો. આજે સોસિયા ગામનો એક નાગરિક પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી રહ્યો છે. અમે પૂછીને કલેક્ટર સાહેબને બધા અધિકારીઓને ધારાસભ્યોને પૂછીને પ્રતિનિધિ કહ્યું કાર્યવાહી ચાલુ છે. ગુજરાત ગવર્મેન્ટ કે કાર્યવાહી ચાલુ છે, ગુજરાત ગવર્મેન્ટના અધિકારીઓ કેન્દ્રના કે કાર્યવાહી ચાલુ છે. હજી સુધી કોઈ નિર્ણય કોણ ક્યાં કઈ રીતનું એક્સપાયર થઈ ગયું, કોણ કર્યું, ટિકિટ વાળું કાંઈ જાણવા મળ્યું નથી. આશ્વાસન આપે છે માત્ર ને માત્ર. અરે અમારી એવી માંગ છે અમારા સોંશા ગામજનો વતી કે આ પરિવારને જે પ્લેનની કંપની વાળા તરફથી અથવા રાજ્ય સરકાર તરફથી એમને જે કઈ પૈસા મળવા પાત્ર થતા હોય એ જલ્દીથી જલ્દી મળે એવી ગામ લોકોની માંગ છે. આ ઘર તરફ એકવાર નજર તો કરો. આ ઈંટો, આ પથ્થરોના મકાનમાં કેટલી ભયાનક પીડા, કેટલો આક્રોશ અને કેટલું કરુણ મૌન છુપાયેલું છે. અહીં શ્વાસ તો લેવાય છે, પણ એ શ્વાસમાં હવે જિંદગી નથી. રાકેશની અગાઢ વિદાઈએ હસતા રમતા પરિવારને જીવતે જીવ એક એવી દયનીય સ્થિતિમાં ધકેલી દીધો છે જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તેમને દેખાતો નથી. પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ માત્ર આકાશમાંથી વિમાનને નથી તોડી પાડતી, પરંતુ ધરતી પર હસતા રમતા પરિવારોની જીવતી જાગતી જિંદગીઓને કાયમ માટે વેરવિખેર કરી નાખે છે. આવી જ એક હૃદયદ્રાવક કહાની છે 25 વર્ષની પ્રતિભાશાળી રિદ્ધિ પડાશરાની. ગત વર્ષે અમદાવાદમાં થયેલા એ ભયાનક પ્લેન ક્રેશમાં રિદ્ધિએ પોતાનો જીવ ગુમાવ્યો. આજે 1 વર્ષ વીતી ગયું છે, છતાં પણ એ પરિવારના આંસુ સુકાયા નથી કે તેમનો આઘાત ઓછો નથી થયો. અમારા માટે તો એવું છે કે ભાઈ અમારી આ કઈ બચ્યું જ નથી, એમ અમારું બધું જ જતું રહ્યું. મારી દીકરી મારા ગટપણની લાકડી હતી, કારણ કે અમારી હરેક નાની નાની ખુશીઓ એનાથી હતી. નાનપણથી મારા તો માવતરમાં બી કોઈ નથી, મારી દુનિયા જ મારી દીકરી હતી. મારા છોકરાઓને જોઈને તો હું જિંદગી જીવતી હતી. કરુણતાની પરાકાષ્ઠા તો જુઓ. માતા ગીતાબેન પડાશરા દીકરીને વાલથી એરપોર્ટ પર મૂકીને ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યાં રસ્તામાં જ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા. ભગવાન કરે કોઈને આવી પરિસ્થિતિ ન દેખાડે કે ભાગમ દોડી અમે અહીંયા વાથી વાહ બધે જોતા હતા કે આ મારું છોકરું ક્યાંક અમને ક્યાંક મળી જાય એમ. આ વોર્ડમાંથી ઓલા વોર્ડમાં, ઓલા વોર્ડમાંથી ઓલા વોર્ડમાં જોતા હતા એને. મનના કોઈ ખૂણે હજુ પણ એ આશા છે કે કદાચ ફોનની સ્ક્રીન પર રિદ્ધિનું નામ ચમકશે. સૌથી મોટી વાત એ છે કે આ પરિવારને સરકાર કે એરલાઇન્સ પાસેથી કોઈ કરોડ રૂપિયાનું વળતર કે આર્થિક ભીખ નથી જોઈતી. તેમની માંગ ખૂબ સ્પષ્ટ છે. એમને પૈસા નહીં, સત્ય આપો. તેમને બસ એટલું જ જાણવું છે કે કઈ બેદરકારીના કારણે વાલસોઈ દીકરીનો જીવ ગયો. રિદ્ધિના માતા ગીતાબેનનો દાવો છે કે એર ઇન્ડિયા તરફથી મળેલી 25 લાખની સહાય રિદ્ધિના પિયરિયાને મળી, જ્યારે 1 કરોડની રકમ રિદ્ધિના પતિના ખાતામાં જમા થઈ હતી. પરિવારનો આક્ષેપ છે
કે કરોડ રૂપિયા હાથમાં આવતાની સાથે જ જમાઈએ બીજા લગ્ન કરી લીધા. જમાઈ તો એક એવી વાત છે કે ભાઈ મારી દીકરીના મોતના પૈસા એને એના લગ્ન માટે એને જોતા હતા. વિચાર તો કરો, આ એક માનવતાના ઓલામાં શર્મસા કરી નાખી એવી વસ્તુ છે કે એ પૈસા એને લગ્નમાં વાપરા. એમ 6 મહિનાનું થયા હતા એને મેરેજ કરી લીધા. અમારી યારે કોઈ જાતનું ફોનમાં કોઈ કોન્ટેક્ટ કાંઈ છે જ નહીં. એમ પહેલા શરૂઆતમાં તો એને રાખ્યું ખરા અને દીકરાની જેમ જ એને સમય આપ્યો કે ભાઈ હું છું ને માધવની તમે ચિંતા ન કરતા, આમ તેમ. બસ એ થોડોક ટાઈમમાં લાગણી પૂરી થઈ ગઈ. વિમાન દુર્ઘટનાના 1 વર્ષ બાદ આ વાત હવે માત્ર એક અકસ્માતની નથી રહી. તે સિસ્ટમની અપારદર્શિતા, એક લાચાર પરિવારના ક્યારેય ન પુરાય તેવો વિયોગ છે. ખેતમજૂરી કરીને દીકરા રાકેશને ડોક્ટર બનાવવાનું સપનું જોનારા એક ગરીબ મા બાપ હોય કે પછી પોતાની વાલસોઈ દીકરી રિદ્ધિને ગુમાવનાર ગીતાબેનનો પરિવાર, બંને પરિવારો રૂપિયાના વળતર માટે નહીં પણ વ્યવસ્થા